માંડવી શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ કપમાં પાટીદાર સર્વોદય ટ્રસ્ટ ટીમ વિજેતા બની. માંડવી ખાતે શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં ભવ્ય શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ. માંડવીના જીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં કુલ 12 ફ્રેન્ચાઇઝીઓએ ભાગ લીધો હતો, જેમાં લેવા પટેલ તથા કડવા પટેલ સમાજના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. ફાઇનલ મેચ કારા ઇન્વેસ્ટમેન્ટ અને પાટીદાર સર્વોદય ટ્રસ્ટ વચ્ચે યોજાઈ હતી. કારા ઇન્વેસ્ટમેન્ટ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરેલ. પ્રથમ બેટિંગ કરતા પાટીદાર સર્વોદય ટ્રસ્ટે 168 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કારા ઇન્વેસ્ટમેન્ટ 138 રન બનાવી શક્યા હતા અને રનર્સઅપ રહ્યા હતા. મેન ઓફ ધી મેચ અને બેસ્ટ બેટ્સમેન સુરેશ હાલાઈ, મેન ઓફ ધી સિરીઝ નવીન રામાણી, બેસ્ટ બોલર જય સેંઘાણી રહ્યા હતા. તમામને મોમેન્ટો તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. ફાઇનલ મેચ શરૂઆત પહેલા ક્રિકેટ પ્રેમી જનતા માટે ભવ્ય લેઝર અને ફાયર શોથી ગ્રાઉન્ડ રોશનીમય બન્યો હતો. ગ્રાઉન્ડમાં ચારેય બાજુ બેઠક વ્યવસ્થા, બાઉન્ડ્રી પર એલઈડી સ્ક્રીન, રિવ્યુ સિસ્ટમ, થર્ડ અમ્પાયર સુવિધા અને લાઇવ પ્રસારણ સાથે મોટી સ્ક્રીનો મારફતે દર્શકોએ ક્રિકેટનું મનોરંજન માણ્યું હતું. મેઇન સ્પોન્સર લાયન્સ હોસ્પિટલના આગેવાનો, માંડવી મંદિરના સંતો, પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.